સમાચાર વિસ્તારથી જોઈશું. અમદાવાદ નરોડાની ટ્રસ્ટ સંચાલિત પાર્વતી જાદવ હોસ્પિટલમાં એમઆરઆઈ મશીનો બંધ કરવામાં આવ્યા. ટ્રસ્ટીઓના વિવાદમાં દાનમાં અપાયેલા મશીનો પોલીસ સાથે ઘૂસીને બંધ કરાવાયા. નવા ટ્રસ્ટીઓએ જૂના ટ્રસ્ટીઓ પર બળજબરીથી મશીનો બંધ કરાવવાનો આરોપ લગાવ્યો. 2018માં હોસ્પિટલને દાનમાં અપાયા હતા સીટી સ્કેન અને એમઆરઆઈ મશીન. લોકોને સસ્તા દરે એમઆરઆઈ અને સીટી સ્કેન ટેસ્ટ મળી રહે તે માટે મશીન લગાવાયા હતા. પૈસાનો હિસાબ રાખનાર ટ્રસ્ટી ભરત ગોહિલે 9 કરોડની ઉચાપત કરી હોવાનો આરોપ લાગ્યો છે. નવા ટ્રસ્ટી અને જૂના ટ્રસ્ટીના વિવાદમાં ગામડાઓમાંથી આવતા દર્દીઓને હાલાકી પડી રહી છે. ગામડાઓથી હોસ્પિટલ આવતા દર્દીઓએ મશીન ચાલુ કરવા માટે આજીજી કરી. વિવાદમાં મશીનો બંધ કરી દેવાતા કમરતોડ ભાવે ટેસ્ટ કરાવવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે. આ રૂરલ એરિયામાં કામદાર એરિયાની અંદર આ ટ્રસ્ટ જે હતું બંને મશીનોના માધ્યમથી નોમિનલ ચાર્જની અંદર લોકોની એટલે કે દર્દીઓની સેવા સુવિધા પૂરી પાડતા હતા. અને અચાનક 25/11ના રોજ પોતાની જાતને ટોરેન્ટ કંપનીના માણસો છે તેવું કહીને એક સાથે પોલીસવાળા સાથે આવી અને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને જે એમઆરઆઈ મશીન તથા સીટી સ્કેન મશીનો સિમ્સ કંપનીના કોઈ ટેકનિશિયનને સાથે રાખી, એક પોલીસવાળાને સાથે રાખી અને મારા સાથી ટ્રસ્ટી મિત્રએ ના પાડી તેમ છતાં પણ પ્રવેશી ચાલુ દર્દીઓની સારવાર જ્યારે ચાલુમાં હતી તેવા વચ્ચે પણ 25 તારીખથી એટલે 25/11થી આ મશીનો બંધ કર્યા છે. છેલ્લા કેટલાક ટાઈમથી પાર્વતી જાદવ હોસ્પિટલમાં 25 નવેમ્બરથી ટોરન્ટવાલાએ જે આ મશીનો ચાલુ દર્દીની સેવા ચાલુ અંદર ટેસ્ટ હતો અને મશીનો બંધ કરી દીધા છે. અને આ મશીનો બંધ કરવાથી અમારા ત્યાં હોસ્પિટલમાં 60 કિલોમીટર દૂરથી દેગામ અને આજુબાજુના ગામોથી ગરીબ પ્રજા જેની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે એવા અમારી પાસે અહીંયા દિવસના સીટી સ્કેન અને એમઆરઆઈના 40 ટેસ્ટ થતા અમે સાવ ગરીબ હોય તો અમે મફત પણ દર્દીને સેવા આપી છે. નહીતર આમ રેગ્યુલર 50% અન્ય હોસ્પિટલો કરતા અમે 50% રાહત દરે અમે આ દર્દીઓની સેવા આપીએ છીએ. અને અત્યારે હાલ જો આ મશીનો બંધ છે એટલે ઘણી વખત અહીં દર્દીઓ બિચારા આશા અહીંયા આવે છે અને એમને જે આ સારવાર નથી મળતી એટલે ઘણી વખત તો રડતા પણ જાય છે. મારા નાની માને અહીંયા એડમિટ કરેલા છે, ગઈકાલે લઈને આવ્યો હતો. હાલમાં અહીંયા એમઆરઆઈ અને સીટી સ્કેનનું જે છે બંધ છે. તો અહીંયા શું છે કે રાહત દરે થઈ જાય છે એમ હાફ રેટમાં એમ. હા, તો અમારી એ જ છે રિક્વેસ્ટ કે જલ્દીથી જલ્દી ચાલુ કરે આ લોકો એમ, કેમ કે બહુ હાલમાં શું છે કે બહુ ઇસ્યુઝ થઈ રહ્યા છે. તો અમારે બહાર કરાવવા જવું પડે એવું છે એમ, જો અહીંયા બંધ છે ને એટલા માટે. અમે આવ્યા છીએ એમઆરઆઈ કરાવવા, પણ અહીંયા આવ્યા છીએ તો એમઆરઆઈ બંધ છે હવે મશીન. તો પછી અમારે પાછા જવું પડે ને ધક્કો ખાવો પડે, તકલીફ એ પડે છે અમને. હા, પહેલા આવેલા છીએ અમે. ના, આજે આવ્યા છીએ એટલે બંધ છે હવે એમ કે છે. પહેલા તો બહુ ટાઈમ થયો, પહેલા આવેલા છીએ પણ હવે અમારે બીજે વધારે પૈસામાં પછી કરાવવું પડે એવું થાય ને. તો નવા ટ્રસ્ટી અને જૂના ટ્રસ્ટીના વિવાદમાં ગામડેથી આવતા જે દર્દીઓ છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. એમઆરઆઈ અને સીટી સ્કેનના જે મશીનો છે તે બંધ કરાવી દેવામાં આવ્યા છે. જે લોકો છે તેઓને કમરતોડ ભાવે ટેસ્ટ કરાવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. અમદાવાદમાં નરોડાની ટ્રસ્ટ સંચાલિત પાર્વતી જાદવ હોસ્પિટલમાં આ મશીનો બંધ કરાવી દેવામાં આવ્યા. નવા ટ્રસ્ટીઓ અને જૂના ટ્રસ્ટીઓ પર બળજબરીથી મશીનો બંધ કરાવવાનો આરોપ પણ લાગી રહ્યો છે. 2018ની અંદર આ હોસ્પિટલને દાનમાં આ મશીનો આપવામાં આવ્યા હતા અને સસ્તા દરે લોકોને એમઆરઆઈ અને સીટી સ્કેનની સુવિધા મળી રહે તે માટે આ ટ્રસ્ટમાં દાન આપવામાં આવ્યા હતા. પરંતુ ટ્રસ્ટીઓનો જે આ વિવાદ સામે આવી રહ્યો છે તે વિવાદમાં હવે સામાન્ય લોકોને પીસાવાનો વારો આવી રહ્યો છે.
નરોડાની પાર્વતી જાદવ હોસ્પિટલની આ ઘટના જે સામે આવી રહી છે. લોકો ત્વરિત આ મશીનો ચાલુ કરવા માટે આજીજી કરી રહ્યા છે, પરંતુ આ સમસ્યાનું સમાધાન ક્યારે અને કેવી રીતે આવે છે તેના પર પણ હવે નજર રહેશે. તો અમદાવાદના નરોડાથી મળી રહ્યા છે આ મહત્વપૂર્ણ સમાચાર. એમઆરઆઈ અને સીટી સ્કેન મશીન બંધ કરાવી દેવામાં આવ્યા. જે ગરીબ દર્દીઓને સસ્તા દરે આ સુવિધા મળતી હતી તે દર્દીઓને હવે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.